અમે લોકો આવ્યા છીએ અત્યારે નાયગ્રા ફોલ્સ વીર અને ગાડી આપણી નીકળી ગઈ છે રતનપુર જવા નહીં પણ નાયગ્રા ફોલ્સ જવા અને અત્યારે હવે અમારી યારે વીરભાઈ પાછળ બેસી ગયા છે અને પ્લસ અત્યારે મેં ટીમ હોટલ્સની કોફી લઈ લીધી છે કારણ કે ફાસ્ટમાં તો ભાઈ એ પીએ કાંઈ એટલે આપણે જો મેં મસ્ત મજાની ટીમ હોટલ્સની કોફી લીધી છે અને ધ્રુવીએ મસ્ત મજાની ક્વિન્ચસ લીધી છે એને આવું પીવું હતું ઠંડુ અને મારે કોફી પીવી હતી હવે લીધી છે અને બહાર બહુ મસ્તનું વેધર છે અને એમ જો એક નંબર છે ને ભાઈ નજારો જ નજારો છે નજારો જ નજારો બધી બાજુ અને આમ જો મિત્રો જોરદાર નજારો છે આ અહીંયા અને આમ જો બધું વાઇડ અને બધી જ બાજુ છે ને આમ નજારો કુદરતી આ જે જોવાની મજા આવે ને ઢાળિયા ઉપરથી એક નંબર લાગે હો અને આમ જો બહુ સરસ મસ્તનું છે અહીંયા અત્યારે અમે આવ્યા છીએ આઉટલેટમાં અને આઉટલેટમાં વીરને પહેલી વાર લાવ્યા છીએ અમે અને ભાઈ હરખનો ઉભરાઈ ગયો છે આમ જો વીર અને અમારું ધ્રુવી જો હાલવા મળી છે આગળ તમને આજે કેવું લાગે છે આઉટલેટમાં આવીને મજા આવે છે તમને તમે અહીંયાથી કાંઈ ખરીદશો નહીં એને કોસ્ટલી લાગે છે પણ અમે તો ખરીદશું કારણ કે અમે જોઈએ કે શું શું અંદર મળે છે એમ એટલે પહેલાં તો આપણે જો કે અહીંયા આઉટલેટમાં અહીંયા જો પાર્કિંગ લોટ કયો છે 3A છે ને અમે ગાડી પાર્ક કરી છે અહીંયા કારણ કે આ બહુ એટલે બહુ વિશાળ મોટું છે આમ જો અમારો વીર ભાઈને હકાવે છે અને જો મસ્તનું અહીંથી એન્ટ્રી લેવાની છે અમારે અને એન્ટ્રી બધી બાજુ છે પણ અમે અહીંયાથી લઈશું અહીંયા બધા ભૂરિયાઓ જો ખાવાનું લઈને જાય છે આ ભાઈના લખણ જો હાલવું નથી અત્યારે કારણ કે આ બધા ભૂરિયાઓ અમુક ચિકન ને બધું ખાતા હોય એટલે એને વાસ આવે ખાવું હોય એવું બધું પણ અમે એમને ખવડાવતા નથી અહીંયા બધા એના લઈને આવ્યા છે ડોગને અમે અમારા ડોગને લઈને આવ્યા 1 2 3 અને અહીંયા અમારું આ ડોગ છે ધ્રુવી લઈને આવે છે પહેલી વાર આ ભાઈને લઈને આવ્યા છીએ અહીંયા જો અહીંયા એક બીજી એક બેન છે ને જો એનું ડોગ લઈને અહીંયા ઊભી છે અને અમારું અહીંયા છે વીર કમ જો મસ્ત મજાનો આ નાયગ્રાનો રોડ છે અને બધી જ બાજુ મસ્ત મજાના બિલ્ડિંગો છે જો મસ્ત મજાનું નાયગ્રાનું આખું છે લોકો આવ્યા છીએ અત્યારે નાયગ્રા ફોલ્સ અને અહીંયાથી આપણે જોવાનો છે અમેરિકાનો ફોલ્સ પ્લસ આપણા કેનેડાનો ફોલ્સ બે ફોલ્સની મજા લેવાની છે અને ભાઈ જો અહીંયા આગળ જોરદાર મસ્તનો માહોલ છે અને વીરભાઈ હાલવામાં નાટક કરે છે અને આમ જો કરાઈ જો આ મારી પાછળ જે છે ને એ અમેરિકાનો ફોલ છે અને ઓલી સાઈડ જે દેખાય છે ને એ નાયગ્રા ફોલ છે અને એ કેનેડાનો છે અને અહીંયા અમારે બે ફોલ છે અને જો આ ભાઈની યારે રમત કરવા લાવ્યા છીએ જો મસ્ત મજાનો રમે છે અને આ સરસ મજાનો અમારો નાયગ્રા ફોલ્સ છે અને ત્યાં નજીકમાં જવામાં કંઈ પ્રોબ્લેમ નથી પણ બહુ હાલવાનું છે એટલે નથી જવું પણ આ લુક બહુ જોરદાર છે અને અમેરિકાનો ધ્વજ છે બંને નજીકમાં જ છે પાસે જોઈ લો પણ હાલો આપણે થોડાક નજીક જઈએ અને અહીંયા છે ને બધા જો આ કેમેરા ને બેમેરા ને બધું લઈને આવતા હોય જોઈ લો બાડીઓના ધબધબાટી બોલાવતા હોય અને આ બાજુ છે આ એ ઉપર ટાવર છે અહીંયા ઉપરથી હતા જોવો બધા લોકો અને ત્યાંથી લુક સારો દેખાય એમ એટલે ત્યાં બધા જાય એની $30 જ ટિકિટ છે પણ અમે લોકો તો ઓલરેડી જઈએ હોય એટલે અમે વારંવાર જઈએ નહીં ત્યાં અને આ જો મસ્ત મજાનો રેમ છે અહીંયા બધા ચાલતા હોય અને બંને સાઈડ બધું દેખાતું હોય આ સાઈડ બધું પબ્લિક છે ઓલી સાઈડ બધું આ હોલ છે અને આખો આ નજારો છે અહીંયાનો અને ભાઈને જો સ્નોમાં હાલવું હોય તો કેવો હાલે નીચે નથી હાલતો બરફની યારે તો શું મજા આવે ને એ જ નથી ખબર પડતી જો સમજો બરફની અંદર જો ઠેકડા મારે
વીર અમારા પૂરી જો આને રમાડે છે અત્યારે, કારણ કે આ જોઈ ગઈ ને એટલે કારણ કે આ બ્રીડ બધા ન રાખે. મને એવું લાગે છે ઘરે પહોંચતા છે ને આજે રાત થઈ જાય ભાઈ, અને ટ્રાફિક એટલું છે, અને આમાં બતાવશે જે 74 કિલોમીટર છે ને આગું છે, એટલે ગાડી તો આપણે આપણી રીતે ધીરે ધીરે જ ચલાવવાની છે. અને જો ભાઈ બધી ગાડીઓ જાય છે, અને આ બ્રિજ આવ્યો છે, બ્રિજ જોવા જેવો છે, એટલે મેં કીધું બતાવી દઉં એ મારવા. મસ્ત મજાનો છે, જોઈ લો.